બાબરા શહેર અને તાલુકા જીનિંગ મિલ અને ખેડૂતોને મોટી નુકસાની। બાબરા શહેરમાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું। બાબરા શહેરમાં આવેલ 30થી વધુ જીનિંગ મિલમાં મોટા પાયે નુકસાની થઈ છે। બાબરાના વિશ્રામ કોટન જીનિંગમાં અંદાજિત 2 કરોડ રૂપિયાની નુકસાનીના અહેવાલ છે। મિલમાં 200 ગાંસડી, 40 ગાડી કપાસ, 6 ગાડી કપાસિયાની નુકસાની થઈ છે। જીનિંગ મિલના શેડ પણ ઉડી ગયા હતા। જીનિંગ ઉદ્યોગને સહાય આપવા માટે વિશ્વાસ કોટનવાળા જનકભાઈ તેમજ અગ્રણી ઉદ્યોગપતિ સોકત ગાંગાણીએ સરકાર સમક્ષ માંગ કરી હતી। અહેવાલ દીપક કનૈયા, લોકાર્પણ। કેવું નુકસાન? જનકભાઈ ધીરુભાઈ જાવિયા। ગઈકાલના 5:30 જે પવન અને વાવાઝોડું જે વરસાદથી આવેલું એના હિસાબે અમારી ફેક્ટરીની અંદર નુકસાની બહુ વ્યાપકપણે છે। અંદાજિત 1.5 કરોડ ઉપરની નુકસાની મારી ફેક્ટરીમાં છે। તમે પાછળ જોઈ શકો છો। મારા 2 શેડ ગોડાઉન છે। 2માંથી એક ગોડાઉનમાં પતરા નથી રહેવા દીધા, કેસ્યુ સહિત પતરા ઉડાડી નાખ્યા છે। મારા કમ્પાઉન્ડમાં 3 ગાડી કપાસ પવનની સાથે અતિ વાવાઝોડા હિસાબે ઉડી ગયો છે। મારા કમ્પાઉન્ડની અંદર 40થી 42 ગાડી કપાસ પડેલો હતો, એ પણ પૂરો નથીના હિસાબે વરસાદના હિસાબે થઈ ગયેલો છે। મારા ગોડાઉનની અંદર 4 ગાડી કપાસિયા હતા, એ પણ એમાં પૂરા નષ્ટ થઈ ગયેલા છે। એટલે નુકસાન વ્યાપકપણે મારી ફેક્ટરીની અંદર આવેલું। બાબરામાં 30 છે। બધી ફેક્ટરીમાં નુકસાની નાના મોટી નુકસાની થોડી છે, પણ મારી ફેક્ટરીની અંદર વિશ્વાસ કોટનની અંદર બહુ વ્યાપકપણે મોટી નુકસાની છે। મારું નામ સોકત ગાંગાણી, અમૂલ કોટન ઇન્ડસ્ટ્રીઝ બાબરા, શિવસાગર કોટેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને ભવાની ઇન્ડસ્ટ્રીઝ ત્રણેયમાં મારું પાર્ટનરશિપ છે। ગઈકાલના જે ભયંકર વાવાઝોડા અને વરસાદે બાબરાને અને અતરાફના એરિયાને બહુ જ નુકસાન પાડેલું છે। બાબરામાં અંદાજે 30 જેટલી જીનિંગ ફેક્ટરી આવેલી છે, દરેકને નાનું મોટું નુકસાન થયું છે। મારી પણ શિવસાગર કોટેક્સ LLP અને ભવાની ઇન્ડસ્ટ્રીઝની કમ્પાઉન્ડ હોલ બંને બહુ મોટી પડી ગઈ છે, બહુ નુકસાન છે। તેમજ ત્રણેય જીનિંગમાં પતરા અને શેડ ઉડી ગયા અને નુકસાન છે। તેમજ પવન સાથે વરસાદ ખૂબ હોવાથી જે ગ્રાઉન્ડમાં પડેલો કપાસ ઘણો બધો બહાર ઉડી ગયો અને પલ્લી જવાથી ગાંસડી અને કપાસને પણ પલ્લી જવાથી બહુ નુકસાન થયું છે। ગઈકાલના વરસાદે નાના મોટા વેપારીઓ, લારી ગલ્લાવાળાને અને ગરીબ માણસોને બહુ એટલે બહુ જ નુકસાન કર્યું છે। ગઈકાલનો દિવસ દરેક લોકોને પીડાદાયક રૂપે કાયમ યાદ રહેશે અને ખરેખર કાલની દિવસ કસોટી રૂપ હતો। સુકતભાઈ, અંદાજિત કેટલું નુકસાન થયું છે તમામ ફેક્ટરીઓ? મારી ત્રણેય ઇન્ડસ્ટ્રીઝમાં કમસે કમ મને 20થી 25 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અને મેં સર્વે પણ કરાવ્યો છે અને આજે સર્વેવાળા આવવાના છે। ટોટલ બાબરા તાલુકામાં જીનિંગ ફેક્ટરી છે, એમાં અંદાજિત નુકસાનની કોઈ સર્વે આપણી પાસે માહિતી આવી? બાબરામાં માહિતી પૂરી નથી, પણ ખાસ કરીને વિશ્વાસ કોટન ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું નુકસાન થયું છે અને બીજે પણ જીનોને નાનું મોટું ઘણું નુકસાન થયું છે।